સાથે તમારા ભાઈ ચેકા પાડી લીધા. હા તો ટેપ નીકળી ગઈ, ચેકા પડી ગયા હાથમાં, પણ ગમે તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રીરામ, ગુડ મોર્નિંગ. સવારમાં આવી ગયા છે નવા બ્લોગમાં. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. સવારમાં સુરત હતા દર્શન. આજે સુરત હતા આપણે ઉપર જ છે થોડા ઘણા. હવે એકચ્યુઅલીમાં આપણે જઈએ એક શૂટિંગ કરવા માટે. હા, એક શૂટિંગ કરવા જવાનું છે. જે એડ આપણે એક કરવાની છે એના માટે જાય છે. એક જ મિનિટ, કેમેરો હશે ખરાબ છે એવું લાગે હમણાં ચાલુ કરો. બાકી ફિલહાલ આપણે જઈએ. ને આજે છે મકર સંક્રાંતિ. તો મારા તરફથી, મારા ને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવાર લોકોને મકર સંક્રાંતિની હાર્દિક હાર્દિક શુભકામના. તો ફિલહાલ હવે આપણે જઈએ એક શૂટિંગ કરવા માટે. જે આગળ જવાનું હોય તમને આગળ ડિટેલ બધી આપીશ પ્રોસેસ. મારા ફોનમાં જ એકચ્યુઅલી શૂટ કરવાનું હોય તો હું જાદી કાંઈ ડિટેલ તો નહીં દઈ આપું, પણ ફિલહાલ તો હવે જઈએ. ચાલો ત્યાં પહોંચીને મળીએ. તો ભાઈ જે કામ હતું આપણે શૂટ ડન કરી નાખ્યું. હવે ફિલહાલ જઈએ આપણે આપણા ઘરે. ને ઘરે જઈને આપણે બીજું શૂટિંગ તો નહીં, કેમ કે બીજું સાઉન્ડ મૂકવાના ભાઈબંધના ઘરે. આપણે રિક્ષા લઈને જવાનું હોય તો ફિલહાલ આપણે જઈએ ઘરે. ગાઈસ કેટલા ટેક, ઓલમોસ્ટ 2-3 ટેક થયા સમથિંગ, પણ થઈ ગયું પરફેક્ટ ફાઇનલી બધું. બાકી કાંઈ છે ને, ફિલહાલ જઈએ આપણે ઘરે. હાલો તો હવે ઘરે જઈએ. હવે સીધા ઘરે ભેગા થાય. બાકી વિડીયોને લાઈક ન કરી દે તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દે કરી દેજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ગમ્યો હોય કે ન ગમ્યો હોય કોમેન્ટ કરી દેજો કે શું ફેરફાર કરવા જેવો ખરા. બાકી ફિલહાલ જઈએ ઘરે. ચાલો હવે સીધા ઘરે ભેગા. તો ભાઈ જે કામ હતું સાઉન્ડ તો પૈસું નહીં. હવે જઈએ ફિલહાલ કે ખાતા એટલે કે ઘરે. અમે અમારા મોહમ્મદભાઈ રિક્ષાવાળા, મોહમ્મદભાઈ કાં ભલે ગયા. ઓ મોહમ્મદભાઈ રિક્ષાવાળા. અરે યાર, મોહમ્મદભાઈ રિક્ષાવાળા ભાઈ, જેને જોતી હોય ભાડે રિક્ષા પણ મળે છે. હશે રોહિતભાઈ. વાહ કલેજા, વાહ અરે તારી ડ્રાઇવિંગ સ્કિલ. ઓ ભાઈ મોહમ્મદભાઈ, ઓના થોડાની વચ્ચે આવી મારો કલેજો. જેટલો નહીં તો દેખાતો નથી. વાહ કેમ સ્લીપ મારો. વાહ મોજ આવે. ભાઈ ભાઈ લેજો કલેજો. ભાઈ ફૂલ મોજા ન કરેગા. ભાઈ યાર પેલા કરવાનું ચાલુ કરી દે. મેં ડ્રાઇવિંગ ફૂલ જોરદાર. ये साफ बना दे. ये लेरा आने को लगा छोटे स्लीप જ મારે સીધી. હાલો હમણાં મળી લીધા છે. તો જેડીભાઈ પતંગ લૂંટતા, એક પતંગ લૂંટી છે. આવા દો એને પૂછી ક્યાંથી લૂંટીને આવ્યો. જેડીભાઈ, ઓ જેડીભાઈ ક્યાંથી લૂંટીને આવ્યા? અહીંયાથી તમે એને વ્લોગર નથી, લૂંટણિયા હો. મોટો લૂંટણિયા. તો ભાઈ કમ્પ્લીટ કરે. હમણાં હું હોઈ ગયો તો હમણાં ઉઠો થોડીક વાર પહેલા. હવે ખાવા બેવું, ભૂખ લાગી તો પેલા ખાઈ લઈ. હાલો ખાઈને ભેગા થાય. ઓશિકા ઉપર બેહવાનો તો નીચે બેસી ગયો. હાલો તો ખાઈ લઈ પછી ભેગા થાય. ખતિયાર બનાવી વઘારેલી ખીચડી ને પાપડ ખાઈ લીધું સાથે. તો ભાઈ ખાઈ લીધું કમ્પ્લીટ. હવે તમારો ભાઈ એકચ્યુઅલીમાં જે આપણી ગાડી એટલે કે જે આપણું બાઇક છે એ થોડું ઘણું સાફ સફાઈ કરી નાખી, સર્વિસ કરી નાખી એ પતે.
પછી આપણે છે ને અત્યારે તો કલર નથી મારવાનો, આજે કલર મારવાની ગણતરી હતી પણ હું સાંજે વાંથી આવ્યો, પતંગ ચગાવવા ગયો તો મારા ભાઈના ઘરે. તમે જોયું આગળ કે એ મારામાં એકચ્યુઅલીમાં પાછું જાજુ ચાર્જિંગ હતું નહીં ને લાઇટ અમારા સંક્રાંતના દિવસે જ તમને ખબર હોતી નથી, તો એના કારણે બ્લોગ ના શૂટ કર્યું. અહીંયા કીધું કદાચ લાઇટ ના હોય ને મે બી લાઇટ ન આવે રાતે મોડે લાગી, ફોન સ્વિચ ઓફ થઈ જાય તો કાંઈક અર્જન્ટ કામ હોય, કોલ કરવાના હોય કે કોનો કોલ આવવાનો હોય, તો એના કારણે તમારા ભાઈ બ્લોગ ત્યાં ના શૂટ કર્યો ને પતંગ ચગાવી ફૂલ મોજ આવી. હા, અને સાથે સાથે તમારા ભાઈ ચેકા પાડી લીધા. હા, તો ટેપ નીકળી ગઈ, ચેકા પડી ગયા હાથમાં, પણ ગમે ગયો પતંગ ચગાવવાની જે મોજ આવી ને ભાઈ, લિટરલી મને અત્યારે શરદી, એક મિનિટ, હા મને અત્યારે એકચ્યુઅલીમાં શરદી થઈ ગઈ લાગે, નાક બંધ થઈ ગયું ને દાંતીઓ નીચે પડી ગયો. કાંઈ વાંધો નહીં, ફિલહાલ આપણે ખાઈ લીધું, હવે વ્લોગ એડિટ કરશી. પહેલાં દવા પીશ, પછી ખાટલો જે અંદર લેવાનો હોય કાકામાં કેટલું કહું, એ ગાડી પહેલાં તો સાફ કરીશ. ને તમારો ભાઈ આજે લુકમાં કાંઈ દેખાડ્યું નહીં, પણ વ્હાઇટ પેન્ટ આવડા શર્ટ છે ને બૂટ હતા આપણા રનિંગ જે પહેરી, બીજું કાંઈ નવીન નથી. હવે ખાટલો અંદર લઈશ, પછી એક નીંદર બહુ આવે આજે, ફૂલ થાય કહું ભાઈ. હવે ખાટલો અંદર લઈશ, ખાટલામાં ગાદોની પાથરીશ, પછી દવા પીશ, દવા પીને જે મારે ટ્યુબ લગાવવાની તો ટ્યુબ લગાવીશ, દવા પીશ. પહેલાં સૌથી પહેલાં એ બધું તડકે એટલે એ બધું સોરી તડકો નથી, એ બધું તો ઠંડીમાં મેં કહીશ. પહેલાં હું મારી ગાડી સાફ કરીશ, એ થઈ જાય. પહેલાં લેંઘો પહેરીશ, એ નહીં વ્હાઇટ પેન્ટ એ મેલું થઈ જાય, ડખા થઈ જાય તો બધી ધોવાને એમાં ડાઘ બાગ પડી ગયા એટલે વાત જ જવા દઉં. એટલે સૌથી પહેલાં હું લેંઘોની પહેરીશ, કપડાં બદલાવી લઉં, લેંઘોની પહેરી લઉં, પછી ગાભો મારી સરખો કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખીશ. એકચ્યુઅલીમાં હું થોડો ઘણો કલર બાકી કલર મારવાનો હતો, હવે એ હું મારવાનો હતો પણ હું સાંજે મોડેકથી ત્યાંથી આવ્યો એટલે હું થાઈ ગયો હતો. હું પછી ત્યારે થોડીક વાર હોઈ ગયો હતો. મેં કાલ રાતે આ ગાડી સરખી કરવા માટે મેં રાતે ગાડીમાં અમારે ઓલમોસ્ટ 12:30 પોણા 1 સમથિંગ થઈ ગયું હતું. રાતે અમે આમાં મતતા હતા, પછી આજે સવારમાં ઉઠીને નાહી ધોઈને મારે જવાનું હતું માં શૂટ કરવા, તો એના માટે હું અહીંયા ગયો તો શૂટ કરવા. તો એ શૂટ પતી ગયું, ત્યારબાદ આપણે ઘરે આવ્યા. ઘરે આવીને આપણે રિક્ષા લઈને ગયા મોહમ્મદભાઈના ઘરે જવાનું હતું સાઉન્ડ ફેરવવા, પણ એ પણ આપણું કામ ના થયું. ને હા, મોહમ્મદભાઈ તમે ગાડી હલાવી જોઈ, મોહમ્મદભાઈ ગાડી કેવી રીતે હલાવી ભાઈ સાહેબ, મેં ડ્રાઈવર નહોતું એવા એવી ડ્રાઈવરે આપણે મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ શું તમે ડ્રાઇવિંગ કરો? ભાઈ ભાઈ વાહ 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 વાહ. તો એ બધું પછી વાત, તો પછી આવ્યા ઘરે. ઘરે આવીને ખાઈ બાય પછી ગયા મારા ભાઈના ઘરે. એક મિનિટ, બગા ઘડીક થઈને આવે શું કરે. એ પછી ગયા આપણા ભાઈના ઘરે. ભાઈના ઘરે ગયા આપણે, એટલે અહીંયા પતંગો ચગાવી, મોજ આવી. પતંગ લૂંટવામાં વધારે ધ્યાન હતું મારું, ચગાવવા કરતાં. મને ચગાવવા કરતાં લૂંટવામાં વધારે મજા આવે. ને એમાંય જે લીધેલી પતંગ હોય એ ચગાવો ને લૂંટેલી પતંગ ચગાવો. મને તો વધારે લૂંટેલી પતંગ ચગાવવામાં મોજ આવે. એટલે પતંગ આપણે લૂંટી, ઘણી બધી હું પતંગ લૂંટી, પણ પવન ફેરફાર થતો રહેતો હતો. એટલે પવન શું અમારી જે મેં ચગાવતો હતો પતંગ એની આ સાઈડમાં, એટલે કે પતંગ કદાચ કપાઈને આમ આવે ને તો પવનના કારણે આમ વહી જતી હતી, અમારા હાથમાં આવતું નથી. પણ ઘણી બધી તોય આવી ગઈ, 5, 6, 7 ઓલમોસ્ટ કદાચ મે બી. ને એક તો અહીંયા ઘરે જ છે, જો દેખાય આ પતંગ દેખાડી તો બધી એ તો અહીંયા ઘરે જ છે કાકા. મારા પપ્પાએ લૂંટી એકચ્યુઅલીમાં. એક મિનિટ યાર, ફોકસ. હા, મારા પપ્પાને પણ પતંગનો ઘણો બધો શોખ છે, પણ હમણાં તબિયત થોડી ઘણી નથી રહેતી સરખી, તો એના કારણે હવે જાદુ દોડી નથી શકતા. તો હમણાં ત્યાં પપ્પાએ થોડો કામકાજ ઓછું રાખી દે પતંગ વગેરેનું. ને હવે પહેલાં હું ગયો પહેલાં કપડાં બદલાવી લઉં, પછી ગાડી સાફ કરી લઉં, પછી ખાટલો અંદર લઈને ગાડીઓની પાથરીને દવા પી લઉં. આ ડિસ્ટર્બ કરે યાર, નથી મજા આવતી, લિંક તોડી નાખે. તો કપડાં બદલાવી લઉં, પછી ગાડી સાફ કરી લઉં, ખાટલો અંદર લઈને ગાડીઓની પાથરી દઉં, દવા પી લઉં, ટ્યુબ લગાવી દઉં, વ્લોગ એડિટ કરીને હોઈ જઈશ. ફૂલ થાય ગયો આજે, અત્યારમાં હોઈ જઈશ. તો કે અત્યારે નથી, ઓલમોસ્ટ 10:30 થયા, પણ તોય વહેલો છો રેગ્યુલર ટાઈમ કરતા, પણ તોય કાંઈ વાંધો નહીં હોઈ જઈશ.
તો આ વ્લોગનું અહીંયા જ એન્ડ કરી દઈ. તો આજના માટે આટલું જ મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં. ને આપણી જે ગાડી રહી ઓલમોસ્ટ 3-4 દિવસમાં મે બી થઈ જાય, કદાચ તો કાલે જ થઈ જાય. કેમ કે એનું જે મેન એક છે એનું વસ્તુ મળતી નથી કે કાક જે કહેવાય પેટ્રોલનો કાકમાં થોડોક લોચા એ મળતો નથી. તો એ પ્રોસેસમાં ચાલુ છે. તો એ પતી જાય ને કામ તો ગાડી ચાલુ જ છે, બીજું કાંઈ વાંધો નથી, કાકનું જ છે. તો હાલો આજના માટે આટલું જ. આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈ. તો તમને વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજના માટે આટલું જ મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં.